નમસ્કાર દર્શક મિત્રો, SD ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે. હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર. અંકલેશ્વર 13 વર્ષ પૂર્વે બાઇક ચોરીના ગુનાને અંજામ આપનાર 2 આરોપીઓ મધ્યપ્રદેશથી ઝડપાયા. ભરૂચ પેરોલ ફરલો સ્ક્વોડની ટીમને બાતમી મળી હતી કે વર્ષ 2011માં અંકલેશ્વર JIDC પોલીસ મથકના બાઇક ચોરીના ગુનામાં સંડોવાયેલ 2 ઇસમો મધ્યપ્રદેશમાં ફરી રહ્યા છે. ભરૂચ પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમે અંકલેશ્વરમાંથી 13 વર્ષ પૂર્વે બાઇકની ચોરી કરનાર 2 આરોપીઓને મધ્યપ્રદેશ ખાતેથી ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસની પેરોલ ફરલો સ્ક્વોડની ટીમ મધ્યપ્રદેશ ખાતેના કઠીવાડા ખાતે ગઈ હતી, જ્યાં બાતમી મળી હતી કે વર્ષ 2011માં અંકલેશ્વર JIDC પોલીસ મથકના બાઇક ચોરીના ગુનામાં સંડોવાયેલ 2 ઇસમો ગામમાં ફરી રહ્યા છે, જેથી સ્થાનિક પોલીસને સાથે રાખી તપાસ કરતા બાઇક ચોરીના ગુનાના આરોપીઓ પારસિંગ કનેરા અને રાકેશ ચૌહાણની ધરપકડ કરી હતી. આરોપીઓ વર્ષ 2011માં અંકલેશ્વરમાં મજૂરી કામ અર્થે આવ્યા હતા અને એ દરમિયાન રાત્રિના સમયે 4 આરોપીઓએ મળીને બાઇક ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો, જે પૈકી 2 આરોપીઓની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. રિપોર્ટર જયેશ પ્રજાપતિ, SD ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર.